કેમ છો મારા પ્રિય મિત્રો? મિત્રો, હું ફક્ત 5 મિનિટ વાત કરવા માંગુ છું. જો તમારા પાસે મને સાંભળવા માટે 5 મિનિટ છે, તો મારી વાતો ધ્યાનપૂર્વક ચોક્કસ સાંભળજો. કારણ કે જે વાતો હું તમારા સુધી પહોંચાડવા જઈ રહ્યો છું, મિત્રો, તે તમારા જીવનમાં ખૂબ જ કામ આવશે અને તેના લીધે તમે સરળ અને આનંદમય જીવન અવશ્ય જીવી શકશો. મિત્રો, આજનો વિડીયો છે કે તમારે જીવનમાં નિરાશ થાવ ત્યારે કયું પગલું લેવું જોઈએ અને આના વિશે હનુમાનજી ખુદ શું કહે છે. હનુમાનજી જ્યારે મુસીબતમાં ફસાઈ જતા ત્યારે તેઓ શું કરતા? તો બસ આજનો વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. તો મિત્રો, બધાને નમ્ર વિનંતી છે કે વિડીયોના અંત સુધી ચોક્કસ બન્યા રહેજો. આપણે વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, તમે દરરોજ મારા વિડીયો જુઓ છો, સંદેશો સાંભળો છો, કારણ કે તમે મારા પ્રિય મિત્રો છો. તમારી આસ્થા અને શ્રદ્ધા મને મજબૂર કરે છે કે હું તમારા સુધી અત્યંત આવા ખૂબ જ ઉપયોગી અને મોટિવેશન તથા માહિતીથી ભરપૂર સંદેશાવાળા વિડીયો પહોંચાડું. મિત્રો, જ્યારે તમે મારી સાથે એટલે કે મારી ચેનલ સાથે જોડાયા ત્યારે તમારા વિચાર કરવાનો દ્રષ્ટિકોણ જ બદલાઈ ગયો હશે. ઉપરાંત મિત્રો, મને ખબર છે કે તમે દિલથી ખૂબ જ સારા છો. તમે કોઈનું ખરાબ નથી ઈચ્છતા અને તમારા વિચારો પણ ખૂબ જ નેક અને સારા છે. મિત્રો, તમે ખૂબ જ સીધા અને નિર્વિવાદ માણસ છો, જેના કારણે જ ઘણીવાર લોકો તમારું સરળતાથી ગેરલાભ ઉઠાવે છે. તમારી પાસેથી કંઈક માહિતી કઢાવીને તમારો ફાયદો ઉઠાવવાનું કાર્ય કરે છે. તમને તેના ખુદના ઉપયોગ માટે યુઝ કરે છે અને જેનાથી તમને તમારા મનમાં ચોટ પહોંચે છે, તે વ્યક્તિ પ્રત્યે તમને નફરત થવા લાગે છે. મિત્રો, જુઓ ભાઈઓ તથા બહેનો, જે થવાનું હતું તે તો થઈ ગયું. હવે તમે તેમાં કંઈ પણ બદલાવ કરી શકતા નથી. હવે પોતાને ચિંતા કરવામાં મૂકશો નહીં. પોતાનું મન તે જ વિષય ઉપર વિચાર કરાવીને તેને ચિંતામાં નાખશો નહીં. જ્યારે તમે કંઈ કર્યું જ નથી, તો પછી તમારા પર જ જવાબદારી લેશો કેમ? તમે તમારા ઉપર જ તે દોષો કઈ રીતે લેશો? તમારા નિર્ણય દરેક વખતે સાચા જ હોય છે, કારણ કે તમે વિચાર કરીને જ નિર્ણય લો છો અને હંમેશા પોતાના મનને મિત્રો ખુશ રાખો. જે ઘટનામાં તમારો કંઈ પણ દોષ નથી, તે ઘટના વિશે વારંવાર વિચારીને પોતાના મનને દોષી ન ઠેરાવો. અન્યથા તમે ખૂબ જ નકારાત્મક વિચાર શ્રેણીમાં પ્રવેશી જશો. મિત્રો, જેટલું તમે આ વિચારોને ધ્યાનપૂર્વક સાંભળશો, તેટલું જ તમારું જીવન વધુ સારી રીતે બદલાઈ જશે. જય શ્રી રામ. મિત્રો, આ વાત હું મારા મનની કે મારા મગજમાં આવીને નથી કહેતો. મિત્રો, આ વાત સ્વયં હનુમાનજીએ કરી હતી. જ્યારે હનુમાનજી મુસીબતોમાં ફસાઈ જતા ત્યારે તેઓ પણ તે ઘટનાને ભૂલીને આગળ તેનું નિવારણ શું કરવું તેના વિશે વિચારવા લાગ્યા અને તેના કારણે જ તેઓ હંમેશા મુસીબતના સમયે પણ ગભરાતા નહીં અને તેઓ ડરતા પણ નહીં. તો મિત્રો, આ ખાસ વિડીયોમાં હું તમને એ જ સમજાવવા માંગતો હતો કે જો કોઈ તમારો ખોટી રીતે ફાયદો ઉઠાવે છે, તો તે ઘટનાને વારંવાર યાદ કરીને ખુદને દોષ ન દેશો, કારણ કે તમે કંઈ પણ ખોટું કર્યું જ નથી. ઉપરાંત તે દોષી વ્યક્તિને ભગવાન તેને તેની સજા આપી દેશે અને તમે તે ઘટનામાંથી આગળ વધીને તમારા કર્મમાં ધ્યાન આપો. તો બસ મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને મિત્રો, આવા જ મોટિવેશન તથા અન્ય વાસ્તુશાસ્ત્રને લગતી માહિતીથી ભરપૂર વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ઉપરાંત
બાજુમાં આપેલા બેલ આઇકન બટનને અવશ્ય દબાવો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે અને તમે અમારા એક પણ વિડીયોથી વંચિત ન રહો. તો મિત્રો, આવા જ વિડીયો જોવા અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને બધાને નમ્ર વિનંતી કે કોમેન્ટ બોક્સમાં એકવાર જો તમે સાચા મનથી જય બજરંગબલી અથવા જય હનુમાન દાદા લખશો તો હનુમાનજીની કૃપા તમારા ઉપર હંમેશા માટે બની રહેશે અને તમારા પરિવાર પર તેમના આશીર્વાદ પણ બન્યા રહેશે. તો મિત્રો, આજના વિડીયોમાં અહીં સુધી જ. હવે મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે, નવી જાણકારી સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, રાધે રાધે, જય મા બુટ ભવાની. મિત્રો, તમે બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ.